क्यों उनके पास सिर्फ 3 प्लेयर हैं जो चलते हैं, वो तीनों बस आउट होते ही जीटी गई। आरसीबी के पास 11 के 11 फॉर्म में है, चाहे बॉलर रखो चाहे बैटिंग रखो। જે આ તો જીતી જ જીતવાની છે, ભલે કઈ બી કરી લો, ચકલા કોઈ દી બાદ ના બને। આ બધા કહે છે 3 આઉટ થાય, પણ 3 ને તો આઉટ કરો પેલા, પછી જીતો ને। હા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર અમે છીએ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો નજારો પહેલા હું આપને બતાવીશ। હાલ આપ જે જોઈ શકો છો કે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે કે જ્યાં આરસીબી અને જે છે જીટી વચ્ચે આજે મહામુકાબલો જે છે આઈપીએલ ને લઈને થવાનો છે અને તેને લઈને આરસીબી ના ફેન્સ પણ અહીંયા પહોંચ્યા છે અને જીટી ના પણ ફેન્સ આપણી સાથે છે। તેઓ પાસેથી જાણીશું શું નામ છે તમારું, ક્યાંથી આવો? મારું નામ પટેલ જમીન છે, હું અંકલેશ્વરથી આવું છું। ઓકે, આજે મહામુકાબલો છે જીટી અને આરસીબી વચ્ચે, શું કહેશો? આજે ખૂબ જ પ્રેશરનો મુકાબલો છે, પણ ટેન્શન નથી કારણ કે અમારી પાસે ભુવી છે અને હેઝલવુડ છે। હેઝલવુડ ઓસ્ટ્રેલિયાથી છે અને ઓસ્ટ્રેલિયન પ્લેયર હંમેશા પ્રેશર સિચ્યુએશનમાં પરફોર્મ કરે છે અને હેઝલવુડ અત્યાર સુધી વ્હાઇટ બોલમાં કોઈ પણ ફાઇનલ હાર્યો નથી। પોસ્ટર લઈને આવ્યા છો, શું આ પોસ્ટર? આમાં બધા લાસ્ટ યર ફાઇનલના ફોટો છે। ફર્સ્ટ ફોટો આ રોમારિયોએ લાસ્ટ યર શ્રેયસ અય્યરની વિકેટ લીધી હતી, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિકેટ હતી। જો શ્રેયસ અય્યર આઉટ ન થતો હોત તો લાસ્ટ યર અમે ટ્રોફી ના ઉઠાવી હોત। ને આમાં રજત પાટીદાર અને વિરાટ કોહલીનો ફોટો છે। રજત પાટીદાર અત્યારે કરંટ કેપ્ટન છે, તે ખૂબ જ સારી રીતે કપ્તાનસી કરી રહ્યા છે। તેમણે કોઈ પણ પ્લેયર પર પ્રેશર આવવા માટે નથી દીધું। તેમણે આખી ટીમનું એન્વાયરમેન્ટ બદલી કાઢ્યું છે। શું નામ છે તમારું, શું કહેશો આજે કોણ જીતશે? મારું નામ સરજ છે। આજે વન એન્ડ ઓનલી આરસીબી જીતવાની જે ફિક્સ છે। તમે કોઈને બી પૂછશો તો એ જ કહેશે કે આજે આરસીબી જીતશે અને આરસીબીને જે રીતનું આ વખતે પરફોર્મન્સ કર્યું છે, બહુ જ સારું ક્રિકેટ રમ્યું છે, દરેક પ્લેયરનું પરફોર્મન્સ એટલું સારું રહ્યું છે અને ફાઇનલમાં પણ બધાની એવી જ ઉમ્મીદ છે અને ઉમ્મીદ નથી પણ એ જ થવાનું છે કે આરસીબી જ આજે જીતવાની છે। બસ ખાલી એટલું ઈચ્છીએ છીએ કે એક હાઈ સ્કોરિંગ મેચ રહે, વરસાદ ના આવે। વરસાદનું એક તો વાતાવરણ થોડું રહ્યું હતું ગઈકાલે બી અમદાવાદની અંદર, પણ વરસાદ ના આવે, બહુ એક સારી એવી મેચ જોવા મળે અને બાકી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વન ઓફ ધી બિગેસ્ટ સ્ટેડિયમ ઇન ધ વર્લ્ડ, એટલે તમે જોઈ શકશો કે બહુ સારી મેચ થવા જઈ રહી છે અને વી આર સપોર્ટિંગ આરસીબી અને આરસીબી જ જીતશે। તમે શું કહેશો? વિરાટ કોહલી જે રીતે રમી રહ્યો છે, કેટલા રન બનાવશે? વિરાટ કોહલી અત્યારે સારું એવું રમી રહ્યો છે, તો હું એવી આશા રાખું છું કે આજે વિરાટ કોહલીની સેન્ચુરી જોવા મળે અને વિરાટ કોહલી આજે ફરીથી કપ ઉઠાઈ શકે એવી અમે આશા છે। सामने आप कहाँ से आए, क्या नाम है? मैं बेंगलोर से आया हूँ, मेरा नाम तुलसीराम है। जीटी में अभी शुभमन गिल भी फॉर्म में है, सदी की है पिछली मैच में। आरसीबी में सभी फॉर्म में है, बॉलर बैटर सभी फॉर्म में है। जीटी में 3 लोग फॉर्म में है, स्टार्टिंग टॉप ऑर्डर। आरसीबी जीतेगा पक्का। अन्य फैंस પણ આપણી સાથે છે, તેઓ પાસેથી कहाँ से आए? मैं शाहजहानपुर यूपी से आया हूँ, सिर्फ और सिर्फ विराट कोहली का और आरसीबी को जिताने के लिए आया हूँ और आज उम्मीद करता हूँ कि आरसीबी ही जीतेगी फाइनल। अच्छा, जीटी है गुजरात का जो स्टेडियम है, तो क्या कहेंगे जीटी का परफॉर्मेंस के बारे में? है उसका होम ग्राउंड जरूर, लेकिन जीतेगा आरसीबी ही आज। क्यों उनके पास सिर्फ 3 प्लेयर हैं जो चलते हैं, वो तीनों बस आउट होते ही जीटी गई। आरसीबी के पास 11 के 11 फॉर्म में है, चाहे बॉलर रखो चाहे बैटिंग रखो। ફેન્સ પણ આપણી સાથે છે। જીટી આરસીબી ના ફેન્સ કહી રહ્યા છે કે આરસીબી જીતશે, તમે શું? જે આ તો જીતી જ જીતવાની છે, ભલે કઈ બી કરી લો, ચકલા કોઈ દી બાદ ના બને। અન્ય શું કહેશો, શું નામ છે? આ બધા કહે છે 3 આઉટ થાય, પણ 3 ને તો આઉટ કરો પેલા, પછી જીતો ને। હા, પેલા 3 ને વાર આઉટ કરો। તો આ છે બંને ટીમ્સના ફેન્સ અને જે પ્રકારે આજે મહામુકાબલો થવા જઈ રહ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક તમામ જે ફેન્સ છે તેમાં ઉત્સાહ છે અને સાંજે 7:30 વાગે આ મેચ રમાવાની છે અને એ પહેલા ઉત્સાહનો માહોલ અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર જોવા મળી રહ્યો છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।